નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકાના ખટંબા ગામમાં આશરે 300 કરોડ રૂપિયાથી વધુ કિંમતની શ્રી સરકાર જમીન મામલે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। વડોદરા તાલુકાના ખટંબા ગામમાં આવેલી આશરે 6 લાખ સ્ક્વેર ફૂટ શ્રી સરકાર જમીન મામલે રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસ દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ જમીનની કિંમત 300 કરોડ રૂપિયાથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે ગંભીર ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના જણાવ્યા મુજબ વર્ષ 2016માં જમીનના દસ્તાવેજી હકને લગતો એક ખોટો મરણનો દાખલો તૈયાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તપાસ દરમિયાન આ દાખલો ખોટો હોવાનું સામે આવતા કથિત રીતે પેઢીનામું તૈયાર કરવાનો રસ્તો અપનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસે વધુમાં દાવો કર્યો છે કે ત્યારબાદ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરની ડિજિટલ સહી, અધિકૃત સીલ અને QR કોડ ધરાવતો જન્મનો દાખલો તૈયાર કરવામાં આવ્યો હતો। આ દસ્તાવેજોના આધારે પેઢીનામું બનાવી મહેસૂલી રેકોર્ડમાં જમીનના હકમાં ફેરફાર કરવાની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે કરોડો રૂપિયાની સરકારી જમીન સાથે જોડાયેલો આ સમગ્ર ખેલ સરકારી તંત્રની નાક નીચે કેવી રીતે ચાલતો રહ્યો? સાથે જ જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। કોંગ્રેસે સમગ્ર મામલાની તાત્કાલિક SIT તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ તમામ જમીન સંબંધિત દસ્તાવેજોની ફોરેન્સિક તપાસ કરવામાં આવે અને કયા લોગિન ID તથા કઈ ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરી જન્મનો દાખલો તૈયાર કરવામાં આવ્યો તેની સંપૂર્ણ ડિજિટલ ઓડિટ ટ્રાયલ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। આક્ષેપો સામે હાલ ડભોઈ નગરપાલિકા અથવા સંબંધિત તંત્ર તરફથી સત્તાવાર પ્રતિસાદ જાહેર થયો નથી। જોકે કોંગ્રેસના આક્ષેપોને પગલે નગરપાલિકા અને મહેસૂલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। હાલ સમગ્ર મામલાની સત્તાવાર તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થશે, પરંતુ ખટંબા ગામની આ જમીન વિવાદે રાજકીય અને વહીવટી સ્તરે નવી ચર્ચા જગાવી છે। ભાજપ એમની ડબલ એન્જિન સરકારમાં દિવસે દિવસે ભ્રષ્ટાચાર ખુલ્લા પડી રહ્યા છે। સરકારમાં બેઠેલા લોકો એના અધિકારીને તંત્રના મેળાપીપણાથી ચારે બાજુ જે લૂંટ ચલાવવામાં આવી રહી છે એ પાપનો ઘડો હવે ભરાઈને ફૂટી રહ્યો છે। એવી જે કૌભાંડ આજે વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના ખટંબા ગામ છે, ત્યાં લગભગ 6 લાખ સ્ક્વેર ફૂટ જેટલી જગ્યા, જેની આજે માર્કેટ વેલ્યુ ગણવા જઈએ તો 300 કરોડ રૂપિયા કરતાં વધારે થાય, આવી કિંમતી મોકાની જમીન સરકારી અધિકારીઓના મેળાપીપણાથી અને કેટલાક જે દલાલો છે, જે બિલ્ડરો છે, જે ભૂમાફિયાઓ છે, એ એમના મેળાપીપણાથી આખી જમીનનો વેપાર થયો, કૌભાંડ થયું છે। એની વિગતો જોઈએ તો વડોદરા તાલુકાનું ખટંબા ગામની 6 લાખ સ્ક્વેર ફીટ જગ્યા, જે શ્રી સરકાર જગ્યા છે, બોલે સરકારના નામે જગ્યા છે, ત્યાં 2016માં ખોટો મરણનો દાખલો ઊભો કરવામાં આવે છે, જેની તપાસ થતાં એ દાખલો ખોટો છે એવું સાબિત થઈ જાય છે। ત્યાર પછી જ્યારે કૃષિ પંચ ને મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા આખું એક ગોઠવણ થાય છે કે પેઢીનામું બનાવીને લાવો, પેઢીનામું બનાવવા માટે જન્મનો દાખલો જોઈએ, ત્યારે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરના મેળાપીપણાથી ડભોઈ નગરપાલિકામાં રાતોરાત કોઈ પણ જાતના આધાર પુરાવા વગર એક જન્મનો દાખલો જનરેટ કરવામાં આવે છે। અને જન્મનો દાખલો પણ એવી રીતે જનરેટ થાય છે કે રાતોરાત દાખલો જનરેટ થાય છે અને પછી થોડા દિવસ પછી એ બધા જ ડોક્યુમેન્ટ, તમામ પુરાવા બધી જ જગ્યાએથી નાશ કરવામાં આવે છે। પણ એ દાખલાના આધારે પેઢીનામું થાય છે, એ દાખલાના આધારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જમીનમાં એ નામ દાખલ થાય છે અને જે વ્યક્તિ ભારત દેશમાં નથી રહેતા, માલ્ટામાં રહે છે, એના પાસપોર્ટની વિગતો છે, એ વ્યક્તિના નામે જમીન થઈ જાય છે। 300 કરોડ રૂપિયાની જમીન એક ખોટા જન્મના દાખલાના ડોક્યુમેન્ટ ઊભા કરી અને શ્રી સરકારમાંથી એક ખેડૂત બનાવીને બારોબાર એનો વેપાર થાય છે, કૌભાંડ કરવામાં આવે છે। આવું અનેક જગ્યાએ ગુજરાતમાં ચાલે છે, પણ આ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર, ત્યાંના કૃષિ પંચ ને મામલતદાર ને અધિકારીઓના મેળાપીપણાથી કેવી રીતે સરકારી જમીન હડપવામાં આવે છે એનું આ ઉદાહરણ જોઈએ તો સરકાર આખી આમાં સામેલ હોય, સરકારી તંત્ર ફેલ હોય, એના પ્રત્યક્ષ પુરાવા આપણે જોઈ શકીએ છીએ। ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે કોણ આના માટે જવાબદાર છે? આ જન્મનો દાખલો કયા આધારોથી નીકળ્યો, કોની સિગ્નેચરથી નીકળ્યો, કોના લોગિન ID થી આ બધું
કાર્યવાહી થઈ એની તપાસ કરવામાં આવે. શ્રી સરકાર થયેલી 300 કરોડ રૂપિયાની 6 લાખ ચોરસ મીટર જગ્યાનો બારોબાર આવી રીતે વેપાર થઈ જાય એના માટે કોણ જવાબદારો છે એની સામે તપાસ કરીને કાર્યવાહી કરવા માટે સરકાર તાત્કાલિક એસઆઈટીની રચના કરે. માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ કહીએ છીએ કે તમે ખૂબ ગંગાજળની વાતો કરો છો, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતો કરો છો, કોઈને પણ છોડીશું નહીં એવી વાતો કરો છો. તમારી નાક નીચે આ ભ્રષ્ટાચાર 300 કરોડનો થઈ રહ્યો છે તેની એસઆઈટીની રચના કરીને તપાસ કરો. જે પણ જવાબદાર ચીફ ઓફિસર હોય, કૃષિ પંચના મામલતદાર હોય કે જે પણ લેભાગુ લોકો હોય તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગણી.